દહેજ જીઆઈડીસીમાં આવેલી બિરલા કોપર કંપનીમાં કર્મચારી જ કોપર ચોરી જતા ઝડપાતા તેની સામે ફરિયાદ નોંધવામાં આવતા પોલીસે તપાસ હાથ ધરી છે। અંકલેશ્વરના ગડખોલ ગામે પાર્શ્વનાથ નગરમાં રહેતા હેમંત પટેલ દહેજની બિરલા કોપર કંપનીમાં આસિસ્ટન્ટ સિક્યુરિટી ઓફિસર તરીકે નોકરી કરે છે। તેઓ કંપનીના કંટ્રોલ રૂમમાં હતા તે વેળાએ ગેટ પરના સિક્યુરિટી ગાર્ડ વિનયસિંહ ચૌહાણે તેમને ફોન કરી જણાવ્યું કે એક કર્મી કોપરના ટુકડા સાથે પકડાયો છે, જેથી તેમણે તુરંત ત્યાં પહોંચતા ત્યાં કિરણ પ્રદીપ ગદાણી રહેવાસી રાણપુર જિલ્લો બોટાદ નામના કર્મચારીને ત્યાં બેસાડેલા જણાયા હતા। તપાસ કરતા માલુમ પડ્યું હતું કે તે કંપનીનો કાયમી કર્મચારી હતો અને તેણે કબરના ભાગે 8 કોપરના ટુકડા સંતાડ્યા હતા। તેની વધુ પૂછપરછ હાથ ધરતા તેણે ઉમેર્યું હતું કે છેલ્લા 2 દિવસથી તે બપોરે લંચના સમય અને સાંજે આવી રીતે કોપરના ટુકડા બહાર લઈ જાય છે અને તેની કારમાં મૂકેલા છે, જેથી ટીમે તેની સાથે રાખી કારમાં કોપરના ટુકડા શોધી કાઢી કુલ 60 કિલો કોપરના ટુકડા જપ્ત કર્યા હતા। તો દહેજ મરીન પોલીસમાં અંગે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે।